નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. મિત્રો, વારંવાર આપણે ખેડૂત મિત્રો સુધી કંઈક અવનવી માહિતી લઈ અને વિડીયોના મારફતે કંઈક માહિતી આપતા હોઈએ છીએ. તો આજે પણ કંઈક એવું જ ફિલ્ડની મુલાકાતે છીએ કે જ્યાં આપણે જે ગઈ સિઝનમાં જે ખેડૂત મિત્રએ શ્રીનાથ સીડનું અનોખી વેરાયટીનું વાવેતર કરેલું છે અને પરિણામ ખૂબ જ સારું જોવા મળી રહ્યું છે. તો આપણે જે છીએ એક નવા ગામની અંદર એક ફિલ્ડ વિઝિટમાં છીએ. તો માહિતી મેળવશું કે કઈ પ્રકારની સ્થિતિ છે અને શું પોઝિશન છે. તમારું નામ જણાવશો મિત્ર? અલ્પેશભાઈ ધરમસિંહભાઈ તાળા, અલ્પેશભાઈ ધરમસિંહભાઈ તાળા, ગામ નવા ગામ, બરાબર છે. તાલુકો જિલ્લો જામનગર, તાલુકો કાલાવડ, જામનગર. જિલ્લો જામનગર, બરાબર. કેટલા વીઘાનું તમે જે છે અનોખીનું વાવેતર કરેલું છે? 15 વીઘા. 15 વીઘાની અનોખી વેરાયટીનું વાવેતર કરેલું છે. કેવું લાગે છે તમને? આનું ઉત્પાદન કેટલું મળશે અંદાજિત? 40 થી 42 મણ. 40 થી લઈને વીઘે 16 ગુઠાના વીઘાની વાત છે. 16 ગુઠાના વીઘામાં 40 થી લઈને 42 મણ સુધીનું ઉત્પાદન આવે એવી અત્યારે પોઝિશન દેખાઈ રહી છે. કેટલા દિવસનો મગફળીનો આપણો પ્લોટ થયો છે? 88 દિવસ. 88 દિવસનો આ જે પ્લોટ થયો છે એટલે આના પાકવાના દિવસોની જો આપણે વાત કરીએ તો 110 થી 15 દિવસમાં પાકતી વેરાયટી છે. સમયસર જો વાવેતર હોય તો તમારે ટૂંકમાં દિવાળી પહેલાં નીકળી જાય છે અને શિયાળુ વાવેતર કરવા માટે સમયસર આપણું જે ખેતર જે છે એ ખાલી થઈ જાય છે. તો એનું વાવેતર સમયસર થઈ જાય શિયાળુ પાકનું, તો એના પણ સારા ઉત્પાદન મળે. ચોમાસું સિઝન દરમિયાન તમારે જો વાવેતર કરવું હોય તો વહેલી પાકતી જાત 110 થી 15 દિવસમાં પાકતી જાત અનોખી વેરાયટી જે છે શ્રીનાથ સીડનું ખૂબ જ સારા રિઝલ્ટ છે. લગભગ બધા વિસ્તારોની અંદર આપણે જોયું, એક કઈ ફિલ્ડની અંદર આનું જે પરિણામ, આનું રિઝલ્ટ છે એ નબળું જણાતું નથી. તમે આખો પ્લોટ જોઈ લ્યો, ત્યાંની અંદર આની ગ્રીનરી જોઈ લ્યો, આનો કલર જોઈ લ્યો, તમે જોઈ શકો છો કે આ પ્રકારની સ્થિતિ છે. મિત્રો, વરસાદ થયેલો જ છે હજી એટલે આની અંદર ગારો છે એટલે આપણે છોડ જે છે એ ધોઈને રાખ્યા છે. આ તમને લાઈવ ઉપાડીને બતાવીશ કે આ પ્રકારની સ્થિતિ અત્યારે આ મગફળીની જોવા મળી રહી છે. 88 દિવસનો જે છે મગફળીનો પાક છે. દોડવાનું બંધારણ પણ ખૂબ જ સારી રીતે થઈ રહ્યું છે. મિત્રો, તો તમે જોઈ શકો છો કે સોશિયલ મીડિયા થકી આપણે અવનવી માહિતી ખેડૂત મિત્રો સુધી પહોંચાડતા હોઈએ છીએ, બરાબર છે. તો જે છે એ આ શ્રીનાથ સીડનું અનોખી વેરાયટી તમારા નજીકના સેન્ટરમાં બધી જગ્યાએ મળી રહેશે. તો આવનારી ચોમાસું સિઝન દરમિયાન તમે ચોક્કસથી આ અનોખી વેરાયટીનું વાવેતર કરી શકો છો. આપણી સાથે ઉપસ્થિત છે આપણે શ્રીનાથ સીડના સાહેબ શ્રી દીપકભાઈ. તો એની પાસેથી જ માહિતી મેળવશું કે આ અનોખી વેરાયટીની વિશેષતા શું છે અને મેળવવા માટે આપણે એની પાસે એમનો કોન્ટેક્ટ નંબર લઈ લઈ અને એની ડિટેલ લઈ લેશું. તો તમારું નામ, સરનામું આપી દેશો દીપકભાઈ, અને ખેડૂત મિત્રોને કેવી રીતે મળી શકશે એની તમે થોડીક માહિતી આપી દેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, હું દીપક રૂપાપરા ગોકુળ સીટમાંથી, શ્રીનાથ બીજમાંથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. અનોખી વેરાયટી અમે ઘણી જગ્યાએ આપેલી છે. અત્યારે અમે ફિલ્ડમાં ઊભા છીએ નવા ગામ, આપણે તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. ખેડૂત છે અલ્પેશભાઈ તાળા, અને એના જ તમે મોઢે સાંભળી કે જે આની ખાસિયતો. અને આની ખાસિયતો બીજી ઘણી એવી છે કે ભાઈ તમારે ચાલુ વરસાદ હોય અને મગફળી જો પાકી ગઈ હોય તો તમારે ઊભી રાખી તો ઊભી રહે છે, કારણ કે એમાં ઉગવાનો પ્રશ્ન નહીવત છે. બીજી વસ્તુ કે તમારે તૂટવાનો પ્રશ્ન નહીવત છે હાવ, બરાબર. અને એકદમ બોલ્ડ સાઇઝમાં થાય છે અને એક્સપોર્ટ માટે સારી ક્વોલિટીની દાણા થાય છે આના, એટલે એક્સપોર્ટ કરવાવાળા આનું પસંદગી પહેલાં કરે છે. બરાબર. તો આને જે બધા સેન્ટરમાં મેળવવું હોય તો તમારા નંબર આપી દેજો દીપકભાઈ. આ તમને દરેક સેન્ટરમાં મળી જશે, અને અમારા મોબાઈલ નંબર તમે 9378245250 સંપર્ક કરી પૂછી શકો છો. ભાઈ તમારા બિયારણ મેળવવું હોય તો ક્યાંથી મળી શકશે, ત્યાં અમે તમને બધી માહિતી ત્યાં ઉપલબ્ધ કરીશું. આવનારી ચોમાસું સિઝન દરમિયાન જે કોઈ ખેડૂત મિત્રોને આ બિયારણ વાવેતર કરવું હોય તો ચોક્કસથી તમે દીપકભાઈનો કોન્ટેક્ટ કરી અને તમારા નજીકના સેન્ટરમાંથી મેળવી શકો છો. ખેડૂત મિત્રોને એવી ભલામણ આપણે કરીએ છીએ કે ઉત્પાદન સારું આવે આવી પ્રકારની જો વેરાયટીનું વાવેતર કરીએ મગફળીનું, તો જે છે ખેડૂતને ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે. આવા મુદ્દા સાથે આપણે અવનવી માહિતી આપણી ચેનલ ખેતીની વાત મારું ગુજરાત યુટ્યુબમાં આપણે માહિતી મોકલતા હોઈએ છીએ. તો ચોક્કસથી તમે જે છે એ અનોખી વેરાયટીનું વાવેતર કરી શકો છો. મિત્રો, બસ આજે આટલું જ. રજા આપશો. જય જવાન, જય કિસાન.